નાની કાળજી પગ બચાવી શકે છે. દરરોજનો 2 મિનિટનો ફૂટ ચેક ક્યારેક આખો પગ બચાવી શકે છે. હું ડોક્ટર આશુતોષ શાહ, એલિગન્સ ડાયાબિટીક ફૂટ એન્ડ અલ્સર ક્લિનિકથી આજે તમને જણાવવા માંગુ છું કે ડાયાબિટીક ફૂટમાં પ્રિવેન્શન બહુ મુશ્કેલ નથી, પરંતુ નિયમિતતા જરૂરી છે. દરરોજ રાત્રે તમારો પગ તપાસવો જોઈએ. આંગળીઓની વચ્ચે જુઓ, તળિયાને મિરરથી જુઓ. લાલાશ, કોઈ ફોલ્લો, કોઈ ઘા, કોઈ કાળા, સોજો અથવા પાણી ભરેલું દેખાય તો અવગણશો નહીં, તરત ડોક્ટરને બતાવો. સવારે પગ ધોયા પછી સારી રીતે સૂકવો, ખાસ કરીને આંગળીઓની વચ્ચે, ત્યાં ભેજ નહીં રહેવો જોઈએ. મોઇશ્ચરાઇઝર લગાવો તો તળિયા પર લગાવો, આંગળીઓની વચ્ચે નહીં, કારણ કે ત્યાંથી ફંગસ ઇન્ફેક્શન થઈને ઘા બની છે. નખ કાપો તો બરાબર અજવાળામાં કાપવા, તમને ન દેખાતા હોય તો કોઈના દ્વારા કપાવવા, અથવા સિનિયર સિટીઝનો તો અમારા ક્લિનિકમાં ફ્રી ઓફ કોસ્ટ અમે નખ કાપીએ. ખૂબ ઊંડા નખને નહીં કાપવા જોઈએ. ખુલ્લા પગે ઘરમાં પણ ન ચાલવું જોઈએ. ઘરમાં પણ તમે ચાલો તો પ્રોટેક્ટિવ ફૂટવેરનો ઉપયોગ કરો. ગરમ પાણીમાં પગનો શેક નહીં કરવો જોઈએ, કારણ કે સંવેદના ઓછી હોય તો તમે દાઝી શકો. સુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ બધું કંટ્રોલ રાખો, અને જો સ્મોકિંગ કે તમાકુ લેતા હો તો ટોટલ બંધ કરો. પગ હશે તો તમે મોબાઈલ રહેશો, ડિપેન્ડન્ટ નહીં થાવ. પગ નહીં રહે તો તમે ડિપેન્ડન્ટ થઈ શકો. એલિગન્સ ડાયાબિટીક ફૂટ એન્ડ અલ્સર ક્લિનિકમાં અમે પેશન્ટને માત્ર સારવાર નહીં પણ ફૂટકેરનું એજ્યુકેશન પણ આપીએ છીએ, જેથી દર્દી અને પરિવાર બંને એલર્ટ રહે. તમારો પગ તમારી જવાબદારી છે. નાની કાળજી, મોટો બચાવ. આ રીતની જ ડાયાબિટીક ફૂટ વિશેની જો તમને માહિતી ગમતી હોય તો તમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ. તમારા કોઈ નજીકના અને ડાયાબિટીસ હોય તો તમે એને આ વિડીયો અને ચેનલ શેર કરી શકો. અને અમારી સાથે બની રહેવા માટે થેન્ક યુ.